નમસ્કાર, હું ગૌતમસિંહ સુદાન ફરીથી આપની સેવામાં ચેકપોસ્ટ લાઈવ ન્યૂઝ આપનું સ્વાગત કરે છે। આ જે વિડીયોમાં જે ગંદકીની હારમાળા તમને દેખાઈ રહી છે તે છે મરીડા રોડ ઉપર આવેલ ભૈરવનાથ મંદિરની સામે સુલતાન પાર્ક, અબ્દુલ્લા પાર્ક અને શબનમ પાર્ક વિસ્તાર। આ વિસ્તારમાં અવર જવર કરવા માટે આ જગ્યાએથી પસાર થવું પડે છે અને ગંદકીમાંથી પસાર થતી વખતે દુર્ગંધનો સામનો કરવો પડે છે અને આ ગંદકીના છાંટા, પાણીના છાંટા કપડા ઉપર પડે, એ કપડા ઘરે લઈને જઈએ એટલે રોગચાળો ફાટે ને ફાટે। માનનીય કલેક્ટર શ્રીએ નડિયાદના અમુક વિભાગોને કોલેરાગ્રસ્ત જાહેર કરેલ છે અને 100થી વધારે પેશન્ટ એના થઈ ગયા છે। હવે માનનીય કલેક્ટરશ્રીને વિનંતી કે આ જે વિડીયોમાં બતાવેલ વિસ્તાર છે તે વિસ્તારમાં તાત્કાલિક ધોરણે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવે અને ગંદકીના ઢગલા ઉઠાવી લેવામાં આવે, જેથી કરી આસપાસની જનતા શાંતિથી સુખેથી રહી શકે। મારી નડિયાદની જનતાને વિનંતી છે કે આપના વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ જો ગંદકી દેખાય, આ રીતે ગટર ઉભરાતી હોય, ખાડો હોય, બીજી કોઈ ગંભીર બાબત હોય તો તે બાબતે અમોને સંપર્ક કરો, અમને ફોન કરો, અમને ત્યાં વિડીયો બનાવીને મોકલો। અમે આપનો વિડીયો જરૂરથી અમારી ચેનલમાં લઈશું અને આપના અવાજને પ્રશાસન સુધી પહોંચાડીશું। આજના મુખ્ય સમાચાર પૂરા થયા। ચેકપોસ્ટ લાઈવ ન્યૂઝ નડિયાદ। જય હિન્દ, જય ભારત।